રાજકોટમાં વિજ્ઞાન જાથાના કાર્યક્રમો રદ થયા છે। 5 થી 7 જૂન સુધીના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધમાં રેલી અને ધરણાના કાર્યક્રમ હતા। દિવ્ય દરબાર સામે વિરોધ પ્રદર્શિત કરવાની જાહેરાત હતી। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંધશ્રદ્ધાનો આરોપ લગાવ્યો હતો। પોલીસે પરવાનગી ન આપતા તમામ વિરોધના કાર્યક્રમો રદ થયા છે। દિવ્ય દરબાર સામે જે રીતે વિરોધ કરાયો હતો, ખાસ કરી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા આ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને ચેલેન્જ પણ આપી હતી। ત્યારે હવે કાર્યક્રમો રદ થયા છે। ફોનલાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, જે રીતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટનો પ્રવાસ અને ત્યારબાદ વિરોધના સૂર ઉઠ્યા હતા, હાલ આ વિરોધના કાર્યક્રમો રદ કરાયા છે। ચોક્કસ જ આજે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી છે કે તેમની રાજકોટની અંદર કથાની શરૂઆત છે થવા જઈ રહી છે ને એ પહેલા જ દિવ્ય દરબાર જે યોજવાની જાહેરાત કરવામાં આવી હતી ને વિજ્ઞાન જાથા દ્વારા દિવ્ય દરબાર છે તે અંધશ્રદ્ધા ફેલાવે છે તે પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા। જોકે દિવ્ય દરબારની અંદર અને અલગ અલગ ગામડાઓની અંદર વિજ્ઞાન જાથા દ્વારા જાગૃતિના કાર્યક્રમ ફેલાવવામાં આવશે અને ધરણા અને પ્રદર્શન છે તે કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ જે રીતના પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી હતી અને પોલીસે પરવાનગી ન આપતા હવે વિજ્ઞાન જાથા છે કે તેમના દ્વારા તમામ જે કાર્યક્રમો છે તે રદ કરવામાં આવ્યા છે। જ્યારે આજે ધીરેન્દ્ર શાસ્ત્રી આજ બપોરે રાજકોટ ખાતે પહોંચી જવાના છે અને આજથી તેમની કથાની શરૂઆત છે તે થવાની છે। સાથે જ વિજ્ઞાન જાથાએ જે રીતના જાહેરાત કરી હતી 5 તારીખથી લઈ અને 7 તારીખ સુધી જ્યાં સુધી કથા ચાલશે ત્યાં સુધી અલગ અલગ જગ્યાએ તેઓ વિરોધ પ્રદર્શન છે તે કરશે, પરંતુ પોલીસ દ્વારા જે રીતના પરવાનગી નથી આપવામાં આવી ને તેને કારણે વિજ્ઞાન જાથા દ્વારા તમામ કાર્યક્રમો છે તે રદ કરવામાં આવ્યા છે। જયંત પંડ્યા છે તેમને ફોન ઉપાડવાની અત્યારે બંધ છે તે કરી દીધા છે અને જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ ગઈકાલથી જ જે જયંત પંડ્યા છે તેમને પોતાના તમામ કાર્યક્રમો છે તે રદ કર્યા છે તે પ્રકારની જાહેરાત છે તે કરી હોવાની વિગતો છે તે સામે આવી રહી છે। જી બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ।